જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે આશાપુરા માતાના મંદિરનો ઇતિહાસ જાણીશું. ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાની ભૂમિ પર વસેલું એક અતિ પ્રાચીન અને શ્રદ્ધા સ્થળ રૂપ મંદિર છે આશાપુરા માતાનું મંદિર. ભક્તિ અને શ્રદ્ધાની આ પ્રાચીન ભૂમિ ધરાવતા આ પવિત્ર સ્થાનનું લોકપ્રિય નામ છે માતાનો મઢ. આ પવિત્ર ધામ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂતથી આશરે 105 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર માત્ર કચ્છ માટે નહીં પણ સમગ્ર ગુજરાત અને વિશ્વભરના ગુજરાતીઓ માટે ગૌરવનું પ્રતીક બનેલું છે. લોકો એ માને છે કે અહીં આવીને માતાજીના દર્શન કરવાથી જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આશાપુરા માતાનું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવતું અને નૈસર્ગિક સૌંદર્યથી ઘેરાયેલું છે. મંદિરની આસપાસ નાના મોટા પર્વતો અને ટેકરીઓ જોવા મળે છે, જે આ મંદિરના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે. જે ભક્ત અહીં આવે છે તેઓને આસપાસનો પ્રાકૃતિક દ્રશ્ય માણીને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. મંદિરની અંદર સ્થાપિત કરાયેલ આશાપુરા માતાજીની મૂર્તિ અત્યંત વિશિષ્ટ છે. આ મૂર્તિ કોઈ માનવ હસ્તકૃત કૃતિ નથી, પણ સ્વયંભૂ રૂપે સ્થાપિત થયેલી છે. માતાજીની આ મૂર્તિ લગભગ 6 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી છે, જે માનવ શરીર કરતાં પણ વિશાળ આકાર ધરાવે છે. વિશેષ વાત એ છે કે માતાની મૂર્તિ ત્રિકોણાકાર સ્વરૂપ ધરાવે છે અને તે માત્ર ગોઠણ સુધીની દેખાય છે. છતાં ભક્તોનું માનવું છે કે આ અધૂરી દેખાતી મૂર્તિ પણ પૂર્ણ શક્તિથી યુક્ત છે અને માતાજીની કૃપા તેમના પર સતત વરસી રહી છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પણ આસ્થાનું પ્રતીક છે. વર્ષભરમાં હજારો ભાવિકો અહીં આવે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન અહીં ભક્તિ, ઉપાસના અને જાગરણનો મહાઉત્સવ જોવા મળે છે. આશાપુરા માતાના મંદિર વિશે એવી લોકકથા પ્રચલિત છે કે આશરે 1500 વર્ષ પહેલા મારવાડ પ્રદેશમાં દેવચંદ નામના કરાડ વેશ્ય વાણિયાજી વેપાર ધંધે કચ્છ આવી પહોંચ્યા હતા. તેઓ કચ્છમાં વિવિધ સ્થળોએ વેપાર કરી રહ્યા હતા. ત્યારે હવે જ્યાં આશાપુરા માતાનું મંદિર આવેલું છે ત્યાં તેમણે આશ્રય લીધો. તે સમય આસો મહિનાની નવરાત્રિનો પવિત્ર અવસર હતો. દેવચંદ વાણિયાએ નવરાત્રિ નિમિત્તે માતાજીની મૂર્તિ સ્થાપિત કરી અને ગાઢ ભક્તિભાવથી તેમનું પૂજન અર્ચન કરવાનું શરૂ કર્યું. તેઓએ દિન રાત ભક્તિમાં લીન રહી માતાજીની આરાધના કરી. તેમની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેમને રાત્રે સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે જ્યાં તે મારું સ્થાપન કર્યું છે ત્યાં જ એક ભવ્ય મંદિર ઊભું કરજે, પરંતુ ધ્યાન રાખજે કે 6 માસ સુધી તેના દ્વાર ખુલવા ન જોઈએ. માતાજીના આ આદેશને અનુરૂપ દેવચંદ વાણિયાએ મંદિર નિર્માણનો આરંભ કર્યો. મંદિર પૂર્ણ થતાં જ તેમણે પોતાના ઘરના બધી વ્યવસ્થાઓ છોડી દીધી અને પોતે મંદિરની સેવા માટે ત્યાં જ વસવા લાગ્યા. માતાજીના આશીર્વાદ અને આજ્ઞાનું પાલન કરવું તેમનું પ્રથમ ધ્યેય બની ગયું. જેમ જેમ સમય પસાર થતો ગયો, 5 મહિના વીતી ગયા. એ સમયે એક દિવસ દેવચંદને મંદિરના અંદરથી ઝાંઝર અને ભક્તિભર્યું સંગીત સંભળાવા લાગ્યું. આ મધુર અને આકર્ષક અવાજને કારણે તે વધુ રાહ જોઈ ન શક્યો અને તેમણે સમય પૂરો થયા પહેલા મંદિરના દ્વાર ખોલી નાખ્યા. જ્યારે તેઓ મંદિરમાં પ્રવેશ્યા ત્યારે તેમની નજર માતાજીની અજોડ, ભવ્ય અને દિવ્ય મૂર્તિ પર પડી. પણ તરત જ તેમને યાદ આવ્યું કે તેમણે 6 મહિના પૂર્ણ થવા પહેલાં જ દ્વાર ખોલી દીધા છે. તેઓ ખૂબ જ દુઃખી થયા અને માતાજીના ચરણોમાં પડીને ક્ષમાયાચના કરી. માતાજીએ તેની ભક્તિ અને પસ્તાવાને જોઈને માફી આપી અને કહ્યું કે તું જે ઈચ્છે તે વરદાન માગી શકે છે. ત્યારે દેવચંદે પુત્ર રત્નની પ્રાપ્તિની કામના વ્યક્ત કરી, પણ માતાજીએ સમજાવ્યું કે તારી ઉતાવળના લીધે મારી મૂર્તિ અધૂરી રહી ગઈ. મારા ચરણો પૃથ્વી પર સંપૂર્ણ રીતે પ્રગટ ન થઈ શક્યા. તેમ છતાં માતાજીએ તેને આશીર્વાદ આપ્યા. વર્ષો બાદ ઈસવીસન 1819માં કચ્છમાં એક ભયંકર ભૂકંપ આવ્યો. આ કુદરતી આફતમાં આશાપુરા માતાનું આ પવિત્ર મંદિર પણ બરાબર રીતે પ્રભાવિત થયું અને ભારે નુકસાન પામ્યું. પરંતુ માત્ર 5 વર્ષમાં ધર્મપ્રેમી સંસ્કારવાન સજ્જનો સુંદરજી, શિવજી અને વલ્ભાજીએ ભવ્ય રીતે મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું. તેના ઘણા વર્ષો પછી ઈસવીસન 2001માં ફરી એક વખત કચ્છમાં ભારે ભૂકંપ આવ્યો અને એ સમયે પણ
આશાપુરા માતાનું મંદિર નુકસાનગ્રસ્ત બન્યું, પણ ભક્તો અને લોક સહકારથી થોડા સમયની અંદર જ ફરીથી મંદિરનું નવું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. આશાપુરા માતાજી વિશે માન્યતા છે કે તેમની દિવ્ય મૂર્તિમાં 7 અત્યંત તેજસ્વી અને શક્તિ સંપન્ન નેત્રો સ્થિત છે. લોકો માને છે કે આ નેત્રો માત્ર દર્શન માટે નથી, પરંતુ તેજ અને કરુણાના મૂળ સ્વરૂપ છે. જે ભક્ત આંખોની રોશનીમાં ઘટાડાનો સામનો કરી રહ્યા હોય અથવા આંખ સંબંધિત કષ્ટથી પીડાતા હોય, તેઓ અહીં આવીને માતાજી સામે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માનતા કરે તો માતાજી તેમના જીવનમાંથી અંધકારને દૂર કરે છે. માત્ર દ્રષ્ટિ જ નહીં, પણ જીવનની અન્ય કોઈ પણ ઈચ્છા હોય, તે નાનકડી હોય કે મોટી, ધન, સંતાન, આરોગ્ય કે શાંતિ, જો ભક્ત સાચા હૃદયથી નિષ્ઠાપૂર્વક આશાપુરા માતાને પ્રાર્થના કરે તો માતાજી તેની મનોકામના પૂર્ણ કરે છે. આશાપુરા માતા ભક્તોના મનની આશાઓ પૂરી પાડે છે. જે પણ ભક્ત તેમના દ્વારે આવે છે તેને માતાજી નિરાશ નથી કરતા, એટલે જ તેમને આશાપુરા કહેવાય છે. કચ્છની પવિત્ર ધરા પર એમના આ અવતારને લઈને લોકજન્મમાં એવી શ્રદ્ધા વ્યાપેલી છે કે અહીં માતાજીનો સાક્ષાત નિવાસ છે. ભક્તો એવું માને છે કે માતાજી અહીં જીવંત રૂપે હાજર છે અને જે કોઈ પણ નિષ્ઠા અને ભક્તિથી તેમની પાસે આવે છે તેને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક, પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.